નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંજલપુર ખાતે સેવાનો અનોખો સંગમ. માંજલપુર સ્થિત માનવ ધર્મ આશ્રમ ખાતે આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાતાઓના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં અંધ અને દિવ્યાંગ ભાઈ બહેનોને મદદરૂપ થવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ખાસ કરીને ભાવેશભાઈ અમીનના પિતાશ્રીના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન 400થી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને ચા, ખાંડ જેવી જીવન જરૂરી વસ્તુઓની વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ તમામ માટે ભોજનનું પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ સરકારી લાભોથી વંચિત ન રહી જાય. તેમની સમસ્યાને સરકાર સુધી પહોંચાડવા માટે અને યોગ્ય ઉકેલ લાવવા માટે ટ્રસ્ટ સતત કાર્યરત રહેશે. ટ્રસ્ટ દ્વારા દર મહિને આ પ્રકારે ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવતું હોય છે. દિવ્યાંગોને પડખે રહેવાનો નિરાધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે યોગેશભાઈ, અરવિંદભાઈ પટેલ અને કીર્તિકુમાર જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને કીર્તિકુમાર દ્વારા વર્ષ 2024માં દિવ્યાંગોની દિવાળી સુધારવા બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વધુમાં નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સલીમ વોરાએ જણાવ્યું હતું કે અહીંયા છે ને નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અહીંયા આવ્યો છું. એમને મને અહીંયા બોલાયો અને હું તો એકદમ ખુશ થઈ ગયો. કેટલા બધા માણસો આવ્યા છે, એ લોકો એટલું બધું સરસ કાર્ય કરે છે. અને મને જાણવા મળ્યું કે સલીમભાઈ, જયેશભાઈને બધાએ હમણાં થોડો સમય પહેલાં જ હવે ફોર્મલ ચેરિટેબલ ટ્રસ્ટ સેટઅપ કર્યું છે. અને આઈ વિશ ધેમ કે એ લોકોને ઘણા બધા કોર્પોરેટ હેલ્પ કરે, મદદ કરે. એ લોકો વર્ષોથી આ કામમાં થાય છે, પણ હવે એ લોકોને ફોર્મલાઇઝ કરી અને ઓર્ગેનાઇઝ રીતે આ સેક્ટરમાં બહુ જ સેવા આપી છે. સો આઈ વિશ ધેમ ઓલ ધ બેસ્ટ. અને સલીમભાઈ અને એમના બધા સહકારો અને વોલેન્ટિયર્સને ગુડ લક એન્ડ ઓલ ધ બેસ્ટ વિશીસ.